ઘણીવાર લગ્ન પછી પતિ પત્નીને ન બને છૂટાછેડા લઈને ભરણ પોષણનો મુદ્દો આવતો હોય છે. ત્યારે આવા જ એક મુદ્દાને લઈને કોર્ટે કહ્યું છે કે જો પતિ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ ન હોય તો તેણે લગ્ન જ ન કરવા જોઈએ. આખો મામલો શું છે હું તમને જણાવું છું. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા પતિની જવાબદારીઓ અને ભરણ પોષણ બાબતે કરવામાં આવેલી આ મહત્વપૂર્ણ ટિપ્પણી છે. લગ્ન બાદ પત્ની અને બાળકોની જવાબદારીમાંથી છૂટવા માંગતા પતિઓને અલ્હાબાદ હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. ભરણ પોષણના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ પુરુષ પોતાની પત્ની અને બાળકોનો આર્થિક ખર્ચ ન ઉઠાવી શકે તો લગ્ન જ ન કરવા જોઈએ. આ આખો મામલો કંઈક એવો છે કે જેમાં કોર્ટે કહ્યું છે કે એક સક્ષમ પતિ પોતાની પત્ની અને બાળકોને ભરણ પોષણ આપવાની કાનૂની અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત નથી થઈ શકતો. પતિ ગમે તેટલું ઓછું કમાતો હોય પરંતુ તેણે પત્ની અને બાળકોના જીવન નિર્વાહ માટે ચોક્કસ રકમ તો આપવી જ પડે. એક પતિએ ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ફેમિલી કોર્ટનો આદેશ એવો હતો કે પત્નીને દર મહિને 2000 રૂપિયા ભરણ પોષણ માટે ચૂકવવામાં આવે. પતિની દલીલ એવી હતી કે તે મજૂરી કામ કરે છે અને તેની પાસે પત્નીને આપવા માટે પૂરતા પૈસા નથી. કોર્ટે શું કહ્યું? કોર્ટે પતિની ઓછી કમાણીની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે એક શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ એવું કહીને બચી ન શકે કે તે મજૂરી કરે છે અને તેની કમાણી ઓછી છે. જો તમે પરિવારનું ગુજરાન ચલાવી શકતા નથી તો લગ્ન કરવાની જરૂર નહોતી. કોર્ટે વધુમાં કહ્યું કે ભારતીય કાયદા મુજબ પત્નીએ જ જીવન ધોરણ આપવાની જવાબદારી પતિની છે જે તે પોતે જીવી રહ્યો છે. ભરણ પોષણની રકમ એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નથી પરંતુ ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે છે. અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો એવા કિસ્સાઓમાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે જ્યાં પતિઓ પોતાની જવાબદારી ટાળવા માટે આવકના ખોટા પુરાવા રજૂ કરે છે અથવા ઓછી કમાણીનું બહાનું બતાવે છે. અલબત્ત તમે ક્યારેક લગ્ન પહેલા પણ આવો મુદ્દો સાંભળ્યો હશે કે અત્યારે તો છોકરો ઓછું કમાય છે પણ જેવી જવાબદારી આવશે કમાવા જ લાગશે ને, પરિવારનો ખર્ચ તો ઉપાડશે જ ને. કોર્ટનો આ જવાબ એવા કિસ્સાઓ માટે પણ સામે સર્જાય છે કે જો તમે સક્ષમ નથી આર્થિક રીતે તમારી પત્ની અને ભવિષ્યમાં બાળકોનો ખર્ચને ઉઠાવવા માટે તો લગ્ન જ ન કરવા જોઈએ. કોર્ટના આ ટિપ્પણી પર, આ નિવેદન પર, આ અવલોકન પર તમારું શું કહેવું છે? તમારી આસપાસ પણ શું આવા કિસ્સાઓ તમે જોયા છે? કમેન્ટ કરો.